નમસ્કાર દોસ્તો, આપ સર્વે વાલા વિદ્યાર્થીઓને વર્લ્ડ ઇન બોક્સ પર આવકારું છું. દોસ્તો, મિશન વિજય પથ આ લેક્ચર સિરીઝમાં આજે આપણે 28મા મુકામ ઉપર પહોંચ્યા છીએ અને આજે આપણે ખૂબ મહત્વપૂર્ણ ટોપિકની ચર્ચા કરવી છે. દોસ્તો, આપણી ચર્ચામાં આગળ વધીએ એ પહેલા આ લેક્ચર સિરીઝ તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે જીપીએસસી ક્લાસ 1-2, આ ઉપરાંત જીપીએસસી દ્વારા લેવામાં આવતી ડીવાયએસઓ, એસટીઆઈ જેવી પરીક્ષા, પોલીસ ભરતીમાં પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ જેવી તમામ પરીક્ષાઓમાં ઉપયોગી થશે. કારણ કે આ લેક્ચર સિરીઝ અંતર્ગત આપણે ઉપયોગી થતા હોય એવા જ નહીં પણ બહુ જ ઉપયોગી હોય, આઈએમપી નહીં મોસ્ટ આઈએમપી હોય એ પ્રકારના મુદ્દાઓને ધ્યાને રાખીએ છીએ. આજે આપણે 28 નંબરના લેક્ચરમાં એક મહિલા વૈજ્ઞાનિક વિશે વાત કરવાની છે. તેણીનું નામ છે પૂર્ણિમા દેવી બર્મન અને તેણીએ જે કાર્ય કર્યું છે તેની નોંધ માત્ર ભારતમાં જ લેવાય છે એવું નથી, પણ વિકસિત દેશો ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના અગત્યના પ્લેટફોર્મ્સ, યુનાઇટેડ નેશન સહિતની સંસ્થાઓમાં પણ પૂર્ણિમા દેવી બર્મનનું નામ અત્યારના સમયે ગુંજી રહ્યું છે. લોકો તેનામાંથી પ્રેરણા લઈ રહ્યા છે અને તેમને ઘણા બધા અગત્યના પુરસ્કારો પણ આપી રહ્યા છે. તેમણે જૈવ વિવિધતાનું કામ કર્યું છે. હવે જ્યારે જૈવ વિવિધતાની વાત આપણે કરતા હોઈએ દોસ્તો, ત્યારે તમને ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ ઉપરાંત જેને આપણે વિશ્વ શાંતિના કવિ કહીએ છીએ એવા શ્રી ઉમાશંકર જોશીની બે પંક્તિઓ અચૂકપણે યાદ આવતી હોય. યાદ આવવી જ જોઈએ, કારણ કે મુખ્ય પરીક્ષાઓમાં પણ તમે ઘણી બધી વખત તેનો ઉપયોગ કરતા હો. તો ઉમાશંકર જોશીએ એવું કીધેલું છે કે વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની આ વનસ્પતિ. મિત્રો, આ બે જ પંક્તિની અંદર સજીવ સૃષ્ટિમાં સહ અસ્તિત્વ અને તમામનું અસ્તિત્વ છુપાયેલો છે વાતને બહુ સરસ રીતે રજૂ કરવામાં આવેલી છે. પૂર્ણિમા દેવી બર્મને આ જે વાક્યો છે એને પોતાના જીવનમાં ઉતારી લીધા હોય એવું આપણને જોવા મળે છે. આપણી આસપાસની દુનિયામાં આપણને એક ચોક્કસ પક્ષી જોવા મળે છે જેને આપણે ગુજરાતીમાં બગલા તરીકે ઓળખતા હોઈએ છીએ. આ બગલાઓ જે છે એ પાણી ભરેલા ક્ષેત્રો, તળાવ, નદી એવું બધું હોય, સરોવર કાંઠે રહેતા હોય અને ત્યાં નાની નાની માછલીઓના શિકાર કરીને પોતાનું પેટ ભરતા હોય અને પોતાનું જીવન ગુજારતા હોય. આ બગલાઓને આસામની અંદર હરગીલાના નામથી ઓળખવામાં આવે. હરગીલા. હવે આસામની સ્થાનિક પ્રજા આ હરગીલા એટલે કે બગલાઓને અપશુકનિયાળ માનતી હોય છે કે ભાઈ જો આપણી આસપાસમાં આ પ્રકારના પક્ષીઓ હોય તો એનાથી આપણું ખરાબ થશે. એટલે એ લોકો શું કરશે? તેનો નાશ કરવાનો પ્રયત્ન કરશે, તેને હટાવવાનો પ્રયત્ન કરશે, તેને મારી નાખશે. તેમના જે નિવાસ સ્થાન હશે, રહેઠાણ હશે, જે જગ્યાએ તેઓ માળો બનાવતા હશે એ બધું તોડી ફોડી નાખશે, એમને ઈંડાઓ તોડી નાખશે. આવું બધું કામ સ્થાનિક પ્રજા કરતી હોય. પૂર્ણિમા દેવી બર્મને આ દ્રષ્ટિકોણને બદલવા માટે છેલ્લા 1.5 દાયકાથી આખું અભિયાન ચલાવ્યું છે. એટલે કે આ હરગીલાઓના બચાવ માટે એમણે આખી હરગીલા આર્મી ઊભી કરેલી છે અને આ કામગીરીને લીધે હવે ત્યાં હરગીલા એટલે કે બગલાઓની સંખ્યા ઘટવાની જગ્યાએ સ્થાયી થયેલી જોવા મળે છે અને લોકો હવે તેને અપશુકનિયાળ માનતા બંધ પણ થયા છે. તો આ એક પ્રકારે સામાજિક પરિવર્તનનો મુદ્દો કહી શકાય. એક પ્રકારે જૈવ વિવિધતાના રક્ષણ માટે કેવી રીતે આપણે પોતાની શક્તિઓને કામે લગાડીએ તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. આ તમે પ્રિલિમ્સના દ્રષ્ટિકોણથી તો ભણો જ છો. મુખ્ય પરીક્ષાઓમાં મહિલાઓની ભૂમિકા ના અનુસંધાને પણ તમે આ જવાબને લખી શકો છો. એટલે મલ્ટિપલ એંગલમાં આ ટોપિક ઉપયોગી સાબિત થશે. એટલે આ એક એવો ટોપિક છે કે જેના વિશે મારે તમને એમ કહેવું જોઈએ કે આ ટોપિક 100% પૂછાય એમ નહીં. આ ટોપિક મને ખાતરી છે ત્યાં સુધી 1000% પૂછાશે. હું તમને બતાવીશ ભવિષ્યના કોઈ પેપર પછી જીપીએસસીનું હોય, પીએસઆઈનું હોય, હું તમને બતાવીશ કે આ પ્રશ્ન આ જગ્યાએ આવ્યો. હવે હું જેટલા દ્રષ્ટિકોણ આપ સૌને દર્શાવું એ તમે ધ્યાને રાખજો. જેમ કે સૌથી પહેલા તો પૂર્ણિમા દેવી બર્મનને અત્યારે આપણે કરંટ અફેર્સમાં ચર્ચામાં લઈએ છીએ તેનું કારણ શું? તો કે ભાઈ વિશ્વ વિખ્યાત ટાઈમ મેગેઝિન છે તેમણે તાજેતરમાં જ વિશ્વના અલગ અલગ દેશોમાંથી એક્સ્ટ્રાઓર્ડિનરી અચીવમેન્ટવાળા કાર્યો કરનારી જે મહિલાઓ છે તેમની એક યાદી જાહેર કરી છે અને કદાચ બને કે આમાંથી જ કોઈ મહિલા છે એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર વિમેન ઓફ ધ યર 2025 નો એવોર્ડ જીતે પણ ખરા. એટલે અત્યારે એમનું નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે, એક અલગ યાદીમાં સ્થાન એમને મળે છે, વિમેન ઓફ ધ યર 2025. એને લીધે પૂર્ણિમા દેવી ફરીથી પાછા ચર્ચામાં આવ્યા છે. હવે બીજા એક એંગલથી આપણે વિચારીએ, બરાબર? બીજા એક એંગલથી વિચારીએ. કદાચ આ જે પહેલી જ લાઈન છે ને એ જ પ્રશ્ન બની શકે કે ટાઈમ મેગેઝિને ભારતની કઈ મહિલાને વિશ્વની વિમેન ઓફ ધ યર 2025 માટે શોર્ટલિસ્ટ કરેલા છે? તો તમારો જવાબ પૂર્ણિમા દેવી બર્મન થઈ જાય છે. બીજો પ્રશ્ન, સવાલ એવો આપશે
કે ભાઈ પૂર્ણિમા દેવી છે એ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે. તમને કળાનું ક્ષેત્ર આપે, રમતગમતનું ક્ષેત્ર આપી શકે, બરાબર, સાહિત્યનું ક્ષેત્ર આપે, એવી રીતે તમને વિજ્ઞાનનું ક્ષેત્ર પણ આપી દે. તો એમનું મૂળ કાર્ય જીવ વિજ્ઞાની તરીકે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનું છે. એટલે આ એમનું કાર્યક્ષેત્રના દ્રષ્ટિકોણથી પણ સવાલ આવે. એટલે આ મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખવાનો. વન્યજીવ જીવ વિજ્ઞાની, વાઇલ્ડ લાઈફ બાયોલોજિસ્ટ છે. એક ત્રીજો એંગલ એવો પણ બની શકે કે પૂર્ણિમા દેવી ભારતના કયા રાજ્યના રહેવાસી છે, કયા રાજ્યથી બિલોંગ કરે છે. આપણો જવાબ હોવો જોઈએ આસામ રાજ્ય. આસામ રાજ્યથી બિલોંગ કરે. બની શકે કે દોસ્તો તમે ધ્યાન રાખો કે 3-4 વિધાનો પણ આ વ્યક્તિ ઉપર પૂછી શકાય. એમાં એક વિધાન આપે કે મણિપુરથી છે, નાગપુરથી, નાગાલેન્ડથી છે, કે અરુણાચલ પ્રદેશથી છે, કે સિક્કિમથી છે. આવો દ્રષ્ટિકોણ પણ બની શકે છે. તો આ મેં તમને એની બેઝિક વાત જણાવી. હવે જુઓ, જે મેં બગલાની વાત કરી, જેને સ્થાનિક ભાષામાં હરગીલા તરીકે ઓળખવામાં આવે છે, એ આ પ્રકારની એમની તસવીર છે. આપણે ત્યાં જોવા મળતા બગલામાં આ ગરદનનો ભાગ એટલો બધો નીચે ઝૂકેલો હોતો નથી, પણ આ વિશેષ પ્રકારના એડજ્યુટન્ટ સ્ટોક છે. અંગ્રેજીમાં તેને ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોકના નામથી ઓળખવામાં આવે. હવે જો એને અપશુકનિયાળ માનવામાં આવતું હોય તો સ્વાભાવિક છે કે એમની સંખ્યા ઘટતી જ જોવા મળશે, કારણ કે સ્થાનિક લોકો એને પ્રોત્સાહન નહીં આપે, પોતાની આસપાસમાં એના રહેઠાણ કરવા દેવામાં આવશે નહીં, એટલે એની સંખ્યા ઘટતી જતી હતી. એટલે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જ્યારે આપણે વાત કરીએ તો તેનું IUCN સ્ટેટસ, IUCN એક સંસ્થા છે જે અલગ અલગ પ્રકારના જે સજીવો છે એમનું કેટલું સંખ્યાબળ છે, અથવા તેમની પોતાની અત્યારની કેટલી આબાદી છે, બરાબર, અને એ આબાદીમાં શું પરિવર્તનો આવી રહ્યા છે, તેના આધારે તેમને અલગ અલગ 6 જેટલી શ્રેણીઓમાં વિભાજિત કરતા હોય કે ભાઈ પ્રકૃતિમાં આ ચોક્કસ પ્રકારનું પ્રાણી કે ચોક્કસ પ્રકારનું પક્ષી છે એની હવે એટલી સંખ્યા મળવાપાત્ર થાય છે. તો આપણે ખાસ ધ્યાન રાખવું પડશે, એડજ્યુટન્ટ સ્ટોક છે એનું IUCN ની શ્રેણીમાં, રેડ લિસ્ટ યાદીમાં એન્ડેન્જર્ડ એટલે કે સંકટગ્રસ્ત સજીવ તરીકે તેને ક્લાસિફાઈડ કરવામાં આવ્યું છે. તો આ લેવલ પણ અઘરા પ્રશ્નનો બની શકે, એને ખાસ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. હવે જુઓ ધ્યાનથી, આ IUCN સંસ્થા ઉપર ઘણી બધી વખત પરીક્ષામાં સવાલ અલગથી પૂછાયેલો જ છે. IUCN સંસ્થા રેડ ડેટા બુક અથવા રેડ ડેટા લિસ્ટ જાહેર કરતું હોય છે. આ એક એવી યાદી જાહેર કરે છે કે જે ખતરા હેઠળ છે, બરાબર. અલગ અલગ સજીવો એટલે પક્ષીઓ હોઈ શકે, પ્રાણીઓ હોઈ શકે, એમની અત્યારનું અસ્તિત્વ, એમની ટકાવારી, એમની સંખ્યા, એમાં છેલ્લા 5-10 વર્ષોમાં કે છેલ્લા એક દાયકામાં શું પરિવર્તન આવ્યું, એ બધું વિશ્લેષણાત્મક માહિતી IUCN દ્વારા બહાર પાડવામાં આવે. એટલે IUCN રેડ ડેટા જાહેર કરે છે. આ વાત મગજમાં તમારે ક્લિયર રાખવાનું છે. હવે પૂર્ણિમા દેવી જ્યારે પોતાના વૈજ્ઞાનિક સંશોધન PhD ના અભ્યાસમાં હતા ત્યારે તેમણે આ પરિસ્થિતિને જોઈ. તો હવે આ પક્ષી છે એ તો બિચારું મૂંગું છે, એ કોને પોતાની રજૂઆત કરી શકે, બરાબર, કે ભાઈ અમે અપશુકનિયાળ નથી. તો એના માટે પૂર્ણિમા દેવીએ સ્થાનિક મહિલાઓને આ કામગીરીમાં જોડી અને એમને આ હરગીલા પક્ષીઓના બચાવ કામગીરી માટે સેલરી આપવાનું ચાલુ કરાવ્યું. બીજા ઘણા બધા NGOs, જેમાં અરણ્યક નામનું NGO પણ સામેલ છે, એ બધાનો સથવારો પણ મળ્યો, બરાબર, બધાનો સહયોગ પ્રાપ્ત થયો. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ એમણે એપ્લિકેશન આપી અને ત્યાંથી પણ ફંડ ભંડોળ મળ્યું, અને એમ કરતા કરતા એમણે સ્થાનિક મહિલાઓ કે જે ઓછું ભણેલી હતી એમને રોજગાર પણ આપ્યો અને જૈવ વિવિધતાનું સંરક્ષણ પણ કર્યું. એટલે એક કામગીરી એક લક્ષ્યથી ઘણા બધા એંગલને પકડ્યા. તો સ્થાનિક લોકોને લાગ્યું કે ભાઈ આપણે આમના માળા તોડવાના નહીં, આમના માળાને બચાવવાના, આમના માટે આપણે ખોરાકની વ્યવસ્થા થાય તો મદદ કરવાની, એક કદાચ ઘાયલ થયા હોય તો આપણે તેની સારવાર કરાવવાની. આ બધું જો આપણે કામ કરીએ તો તેનાથી તો આપણને પૈસા મળે છે, પગાર મળે છે. એટલે આ એક કેમ્પેન બની ગયું, એક અભિયાન બન્યું. જૈવ વિવિધતાનું રક્ષણનું કામ એ એક આખું રોજગારી અને અભિયાનમાં કન્વર્ટ થાય છે. એ જે આખી આર્મી થઈ, આર્મી ઇન ધ સેન્સ કે એક આખું સમૂહ, એને સ્થાનિક લોકો હરગીલા આર્મી તરીકે ઓળખે છે. તો હરગીલા આર્મીનું કાર્ય હરગીલાનો બચાવ કરવાનું છે. તો જો ધ્યાનથી તમે ખાસ ધ્યાન રાખજો, આવો સવાલ પણ પૂછાય કે ભાઈ હરગીલા આર્મીની રચના કોણે કરાવી, તો તમારે ધ્યાનમાં રાખવાનું પૂર્ણિમા દેવી બર્મન, બરાબર, પૂર્ણિમા દેવી બર્મન. હરગીલા આર્મી, બરાબર, એ એમના જીવનનું એક મહત્વપૂર્ણ કાર્ય છે. હવે જો દોસ્તો, જ્યારે કોઈ વ્યક્તિ આટલા સારા કાર્યો કરે તો તેની નોંધ છાપામાં આવે, બરાબર. પત્રકારો, એમાં દેશના પત્રકારો, વિદેશના પત્રકારો હોય, એટલે એમના કાર્યો જે છે
એ દેશમાં વિદેશમાં ફેલાશે. તમને જાણીને નવાઈ લાગશે કે પૂર્ણિમા દેવી બર્મનના કાર્યોને ફ્રાન્સ જેવા દેશ, કંબોડિયા જેવા દેશો પોતાની ટેક્સ્ટ બુકની અંદર ભણાવે છે વિદ્યાર્થીઓ. બોલો, કદાચ તમે અને હું નથી જાણતા, આપણા દેશના વિદ્યાર્થીઓ નહીં જાણતા હોય, પણ ફ્રાન્સ દેશ અને કંબોડિયા દેશ એવા છે કે જ્યાં તેમને અભ્યાસક્રમમાં ટેક્સ્ટ બુકમાં પૂર્ણિમા દેવી બર્મનના કાર્યો, પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા છે અને એમના વિશેના ચેપ્ટર્સ ભણાવવામાં પણ આવે છે. તો આ આખી બહુ જ અગત્યની, ગૌરવ લઈ શકાય એ પ્રકારની વિગત છે. જ્યારે કોઈ મહિલા એટલું સરસ કામ કરે છે તો એને પુરસ્કારો પણ મળવા જ જોઈએ, અને એ પુરસ્કારો એમને મળ્યા પણ છે. તો 3 અગત્યના પુરસ્કારો એમને મળેલા છે. બની શકે કે વિધાનવાળા ક્વેશ્ચન્સમાં આ પુરસ્કારો વિશે પણ આપણને માહિતી મળી શકે, એના ઉપર પણ સવાલ આવી શકે. તો જુઓ, સૌથી પહેલા ભારત સરકાર આપણા દેશની મહિલાઓને જે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપે છે, બરાબર, જે માત્ર મહિલાઓની કેટેગરીઓમાં જ આપવામાં આવે છે, એ છે નારી શક્તિ પુરસ્કાર, જે 2017ના વર્ષમાં પૂર્ણિમા દેવીને આપવામાં આવેલો છે. તો ખાસ ધ્યાન રાખવું, એમને 2017ના વર્ષમાં ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક મહિલાઓને આપવામાં આવતો પુરસ્કાર એ નારી શક્તિ પુરસ્કાર છે, એ આપવામાં આવ્યો છે. આ બાબતને બિલકુલ પણ તમે ભૂલતા નહીં. અહીંયા સુધીની વિગત પૂર્ણિમા દેવી સાથે સંબંધિત છે. પણ વાત જ્યારે આપણે આવા એવોર્ડ વિશે કરતા હોઈએ અને જ્યારે કોઈ એવોર્ડ આપણા દેશમાં મહિલાઓને મળતો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર હોય, તો બની શકે કે આ પુરસ્કાર ઉપર અલગથી 4 વિધાનો પણ પૂછી શકાય, અથવા સિમ્પલ તમને એવું પણ પૂછાય કે ભારતમાં મહિલાઓને અપાતો સર્વોચ્ચ પુરસ્કાર કયા નામથી ઓળખાય છે? નારી શક્તિ પુરસ્કાર. આ ખાસ તમારે ધ્યાને રાખવાનું. આ પુરસ્કારની શરૂઆત 1999માં થઈ. ભારત સરકાર, કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. દર વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર 8મી માર્ચના દિવસે એનાયત થાય છે. રાષ્ટ્રપતિના વરદ હસ્તે 8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આ પુરસ્કાર જાહેર કરવામાં અથવા તો જે એનાયત કરવામાં આવતો હોય છે. આ પુરસ્કાર અલગ અલગ 6 જેટલી સંસ્થાગત શ્રેણીઓમાં આપવામાં આવે છે. મતલબ સરકારની એવી એજન્સીઓ કે જેમણે મહિલાઓના ઉત્કર્ષ માટે ચોક્કસ પ્રકારના પગલાઓ ભર્યા હોય, તો એવી 6 જેટલી સંસ્થાઓને સંસ્થાગત શ્રેણીમાં આપવામાં આવે છે. સંસ્થાગત શ્રેણીમાં જ્યારે પુરસ્કાર આપવામાં આવે ત્યારે પુરસ્કારની રાશિ 2 લાખ રૂપિયા જેટલી હોય છે. ઉપરાંત 2 પુરસ્કાર વ્યક્તિગત શ્રેણીમાં આપવામાં આવે છે, જેમાં પુરસ્કારની રાશિ 1 લાખ રૂપિયા જેટલી હોય છે. તો આ આટલી વિગતો જે છે દોસ્તો, એને ખાસ તમે ધ્યાને રાખજો. બીજી એક વાત, આ નારી શક્તિ પુરસ્કાર ભલે 1999માં ચાલુ થયો, એ સમયે તેનું મૂળ નામ હતું સ્ત્રી શક્તિ પુરસ્કાર. જ્યારે આ નવું નામ છે નારી શક્તિ પુરસ્કાર, એ 2015ના વર્ષમાં લાગુ કરવામાં આવ્યું. તો આ PDF તમને મળવાની જ છે, એમાં તમે આ બધી જ વસ્તુને વાંચી શકશો. બીજો એક એવોર્ડ તમારે ખાસ ધ્યાને રાખવો જોઈએ, બહુ જ મહત્વપૂર્ણ એવોર્ડ છે. ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ 2022માં પૂર્ણિમા દેવી બર્મનને એનાયત થયો હતો. જો દોસ્તો, ખૂબ મોટો પુરસ્કાર છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પર્યાવરણીય જાળવણી, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ પુરસ્કાર છે દોસ્તો 2005ના વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો. એટલે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવતો જૈવ સંરક્ષણ ક્ષેત્રમાં આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ પણ એક વાર્ષિક પુરસ્કાર જ છે, જે 2022માં કોને મળે છે? ભારતીય મહિલા પૂર્ણિમા દેવી બર્મનને મળે છે. બની શકે કે આ એવોર્ડને ધ્યાનમાં રાખીને અલગથી તમને પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ વાર્ષિક પુરસ્કાર છે, 2005થી શરૂ થયો છે. આ બધા એંગલને ધ્યાને રાખવા. બીજો એક મુદ્દો તમે લોકો ખાસ ધ્યાને રાખો કે પૂર્ણિમા દેવી બર્મનને આ જે મહત્વપૂર્ણ પુરસ્કાર ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ મળ્યો, એ પ્રથમ ભારતીય વ્યક્તિ નથી. અગાઉ પણ ભારતમાંથી 3 વ્યક્તિઓને આ પુરસ્કાર મળી ચૂકેલો છે, બરાબર. જેમાં સૌથી પહેલો પુરસ્કાર મળ્યો છે તુલસી તંતી. તમે સુઝલોન કંપનીનું નામ સાંભળ્યું હશે, પવન ઉર્જા, બરાબર છે, એના સ્થાપક વ્યક્તિ. અને તુલસી તંતી 2-3 વર્ષ પહેલા જ અવસાન પામ્યા. તો તુલસી તંતી સુઝલોન કંપનીના માલિક છે, અને તુલસી તંતીને ભારતમાં વિન્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે આપણે ઓળખીએ છીએ. વિન્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. એમને એ પ્રથમ ભારતીય હતા કે જેમને આ પુરસ્કાર મળવા પાત્ર હતો. ત્યારબાદ બીજો પુરસ્કાર છે અફરોઝ આલમ નામના
એક અગત્યના વ્યક્તિ જે વકીલાત કરે છે અને એ મુંબઈનો વર્સોવા બીચ એમણે પોતે જાતે હાથે સફાઈ કરી અને સાફ કર્યું. તો આ કામગીરીથી એમનું આ કામ છે એ દુનિયાભરમાં ધ્યાને આવ્યું કે જ્યારે કદાચ કોઈ સરકારી તંત્ર કોઈ સફાઈ કામગીરીમાં નિષ્ફળ નીવડે છે તો વ્યક્તિ જાતે આ કામ કરી શકે છે. તો અફરોઝ આલમ બીજા ભારતીય હતા કે જેમને ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ મળેલો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ આ પુરસ્કાર એનાયત થયો છે. આ પુરસ્કાર એમને શા માટે મળ્યો દોસ્તો? તો કે એમણે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી એ હેતુથી. અને લેટેસ્ટ છેલ્લે કોને મળે છે જે ભારતીય વ્યક્તિ છે 2022માં પૂર્ણિમા દેવી બર્મનને. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાન રાખજો. એક ત્રીજો એવોર્ડ પણ મારે તમને દર્શાવવાનો છે, ખાસ ધ્યાન રાખજો, અને એ છે વ્હાઇટલી ગોલ્ડ એવોર્ડ 2024. ગત વર્ષે યુનાઇટેડ કિંગડમ યુકે ખાતેની એક મહત્વપૂર્ણ જૈવ સંરક્ષણના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા બરાબર વ્હાઇટલી ફંડ ફોર નેચર દ્વારા વ્હાઇટલી ગોલ્ડ એવોર્ડ પૂર્ણિમા દેવી બર્મનને આપવામાં આવ્યો. તો જો ધ્યાનથી, આ ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ છે. તમે જોયું ટોપ લેવલના એવોર્ડ્સ પ્રાપ્ત કરી રહ્યા છે. છેલ્લા 5-7-10 વર્ષોમાં એમણે પુષ્કળ પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. એનો મતલબ એમ થાય કે છેલ્લા 5-10 વર્ષોના તમે પેપર ઉઠાવીને જોશો ને તો એમાં કોઈ ને કોઈ જગ્યાએ કરંટ અફેર્સ કે પર્યાવરણનો મુદ્દો આવશે, ત્યાં તમને પૂર્ણિમા દેવીના નામનો પ્રશ્ન જોવા મળ્યો જશે અને ફરીથી પણ રિપીટ થઈ શકે છે. તો વ્હાઇટલી ગોલ્ડ એવોર્ડ મળ્યો છે 2024માં. અને ખાસ ધ્યાન રાખજો, વ્હાઇટલી ગોલ્ડને ગ્રીન ઓસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રીન ઓસ્કાર તરીકે કયો એવોર્ડ ઓળખાય છે એવો સવાલ પણ તમારે ધ્યાનમાં રાખવાનો. એની શરૂઆત 1994માં યુકે ખાતેના વ્હાઇટલી ફંડ ફોર નેચર દ્વારા થયેલી છે. તો આ બધા જ મુદ્દાઓ આઈએમપી છે દોસ્તો. મતલબ કે આજે આપણે ખાલી એક જ ટોપિક ભણ્યા છીએ, પણ એ એક ટોપિકની અંતર્ગત બીજા 4-5 નાના ટોપિકનો સમાવેશ થાય છે. દોસ્તો, મિશન વિજયપથ તમારી સફળતા માટે બહુ જ જરૂરી છે. એ તમને આગળ વધવા માટે એક પગથિયું પ્રોવાઈડ કરે છે. તમે આ લેક્ચર સિરીઝ સાથે એકદમ કનેક્ટ રહ્યો, દિલથી કનેક્ટ રહ્યો. તમારા મિત્રો સાથે આ લેક્ચર સિરીઝની વાત કરજો, એના સુધી પણ આપણા લેક્ચરને શેર કરજો. તમે આ લેક્ચરને જોયા પછી અચૂકપણે તમારી પોતાની પ્રતિક્રિયા આપજો, કમેન્ટ્સ લખજો, અને જે કંઈ અગત્યનો સંદેશ અમારા સુધી પહોંચાડવા માંગતા હો તે પહોંચાડતા રહેજો. વહેલી તકે નવા ટોપિક સાથે મળીએ છીએ. જય ભારત, જય હિન્દ, વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.